આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। આ બેઠકની અંદર કુલ 70 દરખાસ્તો અલગ અલગ વોર્ડની, અલગ અલગ વિધાનસભાઓની, અલગ અલગ વિસ્તારોની વિકાસ કામોની દરખાસ્તો હતી। સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર માધવભાઈ દવેની અધ્યક્ષસ્થાન અને માનનીય મેયર શ્રી નૈનાબેન પેઢડિયાની અધ્યક્ષસ્થાનની અંદર આજરોજ આ બેઠક પૂર્ણ થઈ છે। કુલ 70 દરખાસ્તમાંથી દરખાસ્ત નંબર 3, 4, 5 અને 7 એમ કુલ 4 દરખાસ્તોને પેન્ડિંગ રાખવામાં આવી છે અને દરખાસ્ત નંબર 8 એટલે કે પત્ર નંબર 8 એમાં એક ખૂબ સારી દરખાસ્ત હતી ફાયર વિભાગ દ્વારા કે રાજકોટ શહેરમાં 11 નંગ નોન એસી ફાયર એમ્બ્યુલન્સ લેવાની એક દરખાસ્ત હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરોની એક લાગણી હતી કે રાજકોટ શહેર દિન પ્રતિદિન મોટું થતું જાય છે। રાજકોટ શહેરમાં હાલમાં એસી એમ્બ્યુલન્સની પણ રિક્વાયરમેન્ટ ખૂબ છે। કોર્પોરેશન પાસે એસી એમ્બ્યુલન્સ છે, પરંતુ એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો આવ્યો છે। તો એસી એમ્બ્યુલન્સ પણ વધુ કરવામાં આવે જેથી કરીને રાજકોટના શહેરીજનને, કોઈને બહારગામ પેશન્ટને અમદાવાદ જવું હોય, સુરત જવું હોય, વડોદરા જવું હોય કે મુંબઈ જવું હોય તો એસી એમ્બ્યુલન્સની ખૂબ એને જરૂર પડતી હોય છે। તો આ દરખાસ્તમાં કુલ 11 જે નોન એસી એમ્બ્યુલન્સ લેવાની હતી એમાંથી કુલ 11માંથી 6 નોન એસી લેવી અને 5 એસી એમ્બ્યુલન્સ લેવાની આજે દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે। કારણ કે દિન પ્રતિદિન રાજકોટ, મેં જેમ કીધું એમ, ડે બાય ડે મોટું થતું જાય છે। રાજ્ય સરકારની સૂચના મુજબ દર 2 લાખની વસ્તી એક નવું ફાયર સ્ટેશન બનાવવાની પણ અમે કામગીરી શરૂ કરી દીધી છે। તો તેના ભાગરૂપે એસી અને નોન એસી બંને એમ્બ્યુલન્સ જોઈએ અને મોટા પ્રમાણમાં જોઈએ। તો એ એક દરખાસ્તને આ પ્રકારે મંજૂર કરવામાં આવી છે। આવાસો જે જર્જરિત થઈ ગયા છે એને લઈને પણ ખર્ચની દરખાસ્ત હતી, એ મંજૂર થઈ છે કે એમાં કઈ સુધારો થાય? રાજકોટ